તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બાબરી આપણે બધા લાવી તારી લાવી તો આપણે બાબરી ચા પાવે છે. બાબરી મને જોતા કે તમને ચા પાવું ના પારે જીગન ઓગણવાડિયા જે આપણા મહેન્દ્રના ગીતકાર. તો મહેન્દ્ર નું સોરી વધારી હતા તો અમારે જોવા ભાઈ, તમે આ ભાઈ ને ઓળખતા જઈશો. ક્યાંક તો જોયેલો છે, ક્યાંક જોયેલો છે. તો આપણે બનાસકાંઠાના ભાઈ છીએ. બનાસકાંઠા, સાબરકાંઠા, બનાસકાંઠા. અને આપડે શ્રવણ તું શું લેવા આવ્યો? તો તમને એક વાત કહું, એક કામ કરો. જો મને ભાઈએ કીધું આપણે આવીએ બાબરી ચા લઈને, તો ચા પાઈ દે બધાને. તો આપડા અંકા સાથે બાબરી પણ ચા પી છે. જીગા ચા લઈ હરિબાબાના કાકો કહેતા વડીલોની એક જ રાય હરિબાની ચા. પેલા તો નોમ યાર ભૂલી જવા માહી કઢી પકોડા લેતા હોય છે બકા. હું નહીં જાતો. કોણ જાય? મારે કે પેલા કે આપણે જાવ ચોકડી જાવ. હા તો એકલો મેલતા હોય તો લેતા. આપણે કઢી પકોડા લેતા હોય ખાલી પૈસા હાલું હું આવડી ગયા આપતા બધા ખાઈએ અંદર. તો પછી પેલા આપણે સૌરાષ્ટ્રના ગાંઠિયા લેતા હોય. અરે ટીબી એ બધન ચાલી જાય, આપણે મંગાવીએ 200 કિલો ચાલી જાય બધન. તો આપણે ગોઠિયા મંગાવીએ. અમે બે જણા તમે ચાલો કશો તો નહીં, મને બધી ખબર પડે. મને ખાલી એક મેન્યુ વાલી જતો ને બધું આપણે કમ્પ્લીટ થઈ જાય કે 8 વાર કાઢેલા આપણે. 44,900 પછી હા બરોબર. 800 ચલા 59,800 ઓકે. આ એક્ટિવા જેવું પડ્યું. પછી એક એલઈડી લાઈટ હે ડબલ એરી 49,200. કશો વાતો નહીં. જો તો તમે જલસા કરી આવો બેઠા જ છો ભાઈ. પાટણ તો પાટણ બાતો કે જાતા નહીં ને. આપણે હરિભા ચા ને પાર્લરના ભાઈ ચા જે ઉકાળે એના કારીગર. એક નંબર ચા હોય ખરેખર. મજા આવી જાય પીવાની, આનંદ આવી જાય ચા પીતા પેલ. લઈને પીજા કરો પીજા ઉભો રે. તો જે આપણે મહેન્દ્ર નું નવું સોંગ આવી રહ્યું, કાલ રાત્રે હું બોલ્યો તો સ્ટુડિયો પર કે એમનું આપણે રેકોર્ડિંગ ચાલુ છે. તો એનું રેકોર્ડિંગ ભાઈ કોમ પટી ગયું. હવે શું વાત છે? હવે એનો વિડીયો કરવાનો, વિડીયો કરી નાખીશું. દ્વારકાના જે આપણે કટ લાવવાના હોય એ આપણે ડ્રોન કેમેરાથી લાવી દીધા. હાલે મહેન્દ્રસિંહની આપણે લિપસિંગ સારી જગ્યા સારું લોકેશન લઈ લેવું અને આપણી ચેનલમાં ચડાવી દેવા. મજબૂત સોંગ. ઓકે. હા, એ તો કાલે રાત્રે ઓભર્યું એટલે લાગતું હતું કે મજબૂત સોંગ છે ખરેખર. ચા તો મિત્રોને સપોર્ટથી અને એમના આશીર્વાદથી કોઈ બી સોંગ આજ સુધી જે મારી કલમે લખાણો હિટ જ જીવો. એટલે આપણી કુંભાભીને ખૂબ મેર. માતાજીની દયાના ચાહક મિત્રોના સપોર્ટથી રોમાપીરની જ્યારથી અમે બીચ ભરવાનું ચાલુ કર્યું ઘૂમતાજી, એક દિવસથી ચડતી ભાઈ જેલો તમને ફળ મળી જ જાય જરૂરથી ને દરેકને ફળ મળી જ ગયું છે. મૂન મહેન્દ્ર લગભગ 12 બીજો ભરી છે. અમે 12 સાથે મહેન્દ્ર ફેરથી ચાલુ પણ કરી છે. ને મારે એમના ટાઈમિંગના કારણથી હું નહીં જઈ ગયો, જેમ કે શોપિંગના કારણે તમને ખબર જ છે ચાહક મિત્રો કે આખો દિવસ દોડદાર હોય જ છે આખો દિવસ. એટલે જબરાતું નહીં પણ ટાઈમ કાઢીને જઈ જઉં છું. તમારે 12 બીજ પૂરી થઈ જાય ફોન હા આપણે જાઓનું ટાઈમ કાઢીને જશું. એમ તો વધો નહીં, કોઈ ટ્રેન છે સેવા છે એમને આપણે જતા જશું. ભાઈ નેકલો કે હું શોપિંગમાં જઉં. હાલું લે ઘર બધાને કર. તો 57,200 રૂપિયા લઈ જાય હે. આપડે પગાર આવ્યો ને એમ જ ખવડાવીએ ખુશીથી. તો આપણે દિલીપભાઈ નો ભથ્થું એમ જ લઈ રહીએ ને.
પણ આ એ ભથ્થાના મારા ભાઈ અત્યારે ભથ્થું થઈ રહ્યું એ 200 ગોઠિયા બાદ ગોઠિયા લાવજો ને કઢી પકોડા બાદ કઢી પકોડા ગોઠિયા લાવો એટલે બધાને આપણે શું એક જગ્યા પર સમતે ભાવે પેલા આમાં શું થાય કઢી પકોડામાં આપણે મજા નહીં આવે બગડ છે બધું કરીએ છીએ એટલે જીગોય આવશે તો દાલ પકવાન આપણે પણ માહિતી લાવજે આ તો પૈસા મેં બહી દાલ્યા ઉપર ના તું હાલ દેજે 5 જણા તો 5 દાલ પકવાન લેતા નાસ્તો કરી લઈએ આ સ્પાઈસી મરચું ફૂલ એ તો નખાઈ ના લાવ તો પાપડ આખા લાવજે હની તું જા ને ચલો આપણે જઈએ શોપિંગ ઉપર જેટલા ઘડી આપણે દાલ પકવાન આવી એ ભાઈ ચલો 1 2 ઓ માહી એક વધારે લાવજે એક્સ્ટ્રા એક એક્સ્ટ્રા લાવજો વધારે આપણે માહીને આવી ગયા દાલ પકવાન લઈ તો લગભગ કલાક કર્યો હોય એને આવવામાં અમારે એક અજયભાઈ કોમ ભરાય તો કરવા જાય અજયભાઈએ શું કોમ કીધું પર્સનલ કોમ હતું બાજરી વાળવા મેલા બાજરી વાળવા તો અર્જુનભાઈ આપણે દાલ પકવાન ખાવા આવી ગયા ને કઢી પકોડા લાયા તો મજા આવત કઢી પકોડા લાયા કઢી પકોડા આવી ગયા લાયા તો બધું ખાઈ ગયા તો આપણે પ્રખ્યાત દાલ પકવાન પાટણના ને ડીસાની અંદર ખો તો આપણે જૂના નવું બસ સ્ટેન્ડ ને નવું બસ સ્ટેન્ડ ભૂલી જવરાય નવા બસ સ્ટેન્ડ ની અંદર અમે ખાઈએ આ બનાસકાંઠા તમે નહીં કહેતા હોય એટલે અમે ખાતા બનાસકાંઠા બજરંગ તો અમે ખાઈએ દર વખતે જઈએ પીધો ખાઈએ દાળ પકવાન ખાવાનું તો શાક માર્કેટ ત્યાં જવું પડે કોણ દિનેશ નિલેશ શું કરજે ગાડી નાખ્યા છે ના બસ હવે ખાઈએ હાય ગાઈસ જય માતાજી જય માતાજી મિત્રો હાય ગાઈસ જીગાભાઈ ના પાડી કાલે ગાય નહીં કરવાનું તાર કે એ હાલો આ રોટલા ચોય રોટલા આ રોટલા આ તો પાપડ યાર આપણે ખબર આપણે કચ્છથી લાયા હતા તમે હતા કચ્છથી ઉલા લાયા હતા કચ્છ પકવાન હતા આપણે દાબેલી ખાધી હતી ના પકવાન લાયા હતા કચ્છના અર્જુનભાઈ તમે હતા તારે મહેનત તો ભાઈ અમને નહીં બોલાવતા તમે આ તો હું આ મેં મંગાવી યાર અચાનક તમે તો બજાર હેડ્યા હતા મેં અર્જુને અચાનક જ આવ્યો હું બજાર નતું જવાનું ભાઈ નસીબમાં હોય ને એટલે કઈ ના જાય સાચી વાત છે નસીબ નું ચોઈ ના થાય नहीं कहता कण कण पर खाने वाला का नाम लिखा होता है सही बात है मुझे पता नहीं था यार આવ્યો આપણા નામે આપણે લખાયું બધાને પતા છે ચલા. આરે લોટ જોવાથી આવ્યો છે આપણું નામ લખાઈ ગયું છે અને તળી જે તેલમાં છે એ બધું નામ લખાઈ ગયું नाम लखाई गયું છે સાચી વાત ને ના ડાલમોય ભાગ હા ડાલમોય. આ ચમચી સુધી નામ લખાઈ ગયું છે ચમચી ના લગાય પ્લાસ્ટિક એવા નામ ના લગાય પ્લાસ્ટિક આટલું બધું ખબર પડે ક્યાંથી ચાલુ? ભાઈ ઉડી જાય પકડો કે યાર એ કઢી પકોડા છે, કઢી પકોડા. આપલા પૈડિયા પૈડિયા ના આપણે પૈડિયા ના બનાસકાંઠાની ભાષા વાપરવાની ખરેખર મજા આવી જાય આરા બે જણા આવીને તો થોડા થોડા શબ્દમાં નાલતા રહીને અમે એને યુઝ કરીએ બોલવાની મજા આવે મજા ખરેખર આવે ને? હા એટલે આ આમાં ભેગા રહે એટલે મજા જ આવે ખલ્લા ખલ્લા કલાક ખુલ્લા 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 પણ તમારી ભાષામાં મજા આવે અમુક અમુક શબ્દો હોય ને તમારા એ અમારે જીગાવાની મજા આવે આપણે બોર્ડર કોઈ છેટી નહીં ઘણી એટલે એક જ થોડી એરિયામાં એટલે થોડી થોડી ટ્રાન્સફર થતી રહે એક જ છેટો આડો હોય. એક જ સેટો હોય હવે આ પડિયા જો પકડીને ના જાય ને તો ડાયરેક્ટ ઉડી જાય તો એક વાર આપણે ગાડી ના આવે આપણે વિડીયો બનાવવાનું કઈ એ સવારનો ફોન કરતો સલનું મળે કી સર કે માર નહીં ખાવું તો વાંધો નહીં આપણે ખાઈએ ને કઢી પકોડા પાટણના પ્રખ્યાત ચાલ લે ના વાકડો જ છે. આ વાગડો જ ને બખ્યા અરે વાગડોલ ના હે? તો પાટણનો ઘણા ગાળા પણ આ વાગડોલ ના ખાઈએ ભાઈ લઈને આવ્યા છે જોરદાર એક નંબર એવો ખબર ના પડી ગાધા પણ કે અમુક ટેસ્ટ બદલાઈ જાય તો એરિયામાં પંખો બધું ઉડાડે હમ? પંખો બધું ઉડાડે હે એસી ચાલુ હોય ને ભાઈ કોઈ હા ચાલ ભાઈ એ છે હું બોલી દીધેલું પેલા શું બોલે ના મિલ્યો કે આમાં થઈ ગયું હો પણ યાર. ચિયા ખૂણામાં હવે મો ઓફિસેથી નીકળ્યો. આ રે આટલી મોટી એસી વાલી આગળ યાર, એ છે આવડી. આટલી મોટી તો પછી એસી આવ કે પછી ચલો તો ગાઢો ને આપણે મળીએ પછી નાસ્તો કરીને જમીને જય માતાજી હા. આ કાર્ડ મને હાલ દેજો કે હવે આપણે બધા ચહેરા આવી જાય હા. મને અહીં કાર્ડ સામે હસો હતો નહીં તો સેમ ટુ સેમ કટ નાખી દેજે આપણે એવું, ભાઈને પણ એવું કટ આપી ચાલુ દેવું. કર્યું હસો હતો. તો આપણે અર્જુનસિંહ બેટા ખાવા બપોરનું બપોરે વાજો. એક ચો વાજો નાસ્તો કરવા બેટા ખાવા નહીં બેટા 12 વાગે નાસ્તો 12 વાગે નાસ્તો બહારના ખાવા હત્તર ઘેર જવાનું આપણે બાકી હજી ઘર. આવા જવાનું 3 વાગે
ને આ 12 વાગે નાસ્તો ના આ તેવું કર્યું આવું તારી જોઈ અમારે તારા વગર કેમેરો વાળી તારો વગર નહીં કરો આજુ ગરમ પડી જો એ લઈને આયા લાગે એવું ને? બે લઈને હું લઈને લઈને તને તો વધારે? ના મન નહીં તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા એકદમ ના ફેરથી મંચુરિયન ખાવા અને આજે આપણે લઈને આવ્યા તો ભણુભાને. તો ભણુભા મંચુરિયન ખો. પણ એકનો એક કટ કેટલી વાર લે 10 વખત તો મંચુરિયન લે એટલે આપણે એવું એક દોનો પેલા કટ કેન્સલ થઈ ગયો હતો. કેમેરામાં મને ફોલ્ડ ચાલુ થઈ ગયા મોબાઈલમાં, કેમ કે પેમેન્ટ આવે એટલે મોબાઈલને ખબર પડે કે મારામાં ખર્ચો થોડો ઘણો કરો. તો આપણે ટૂંક જ સમયમાં નવો ફોન લાવીએ. હની રનિંગ એ તો આલા આવી ચાર મિત્રોના લીધે આપણે કન્ટિન્યુ વિડીયો આવી જાય ને. અમારા સંજુબા, અમારા ભણુબા પડતથી ઘણો પડત રહ્યો હું એકાદ બેડો એ રેલો. હા તો બધા એ રેલા હોય ને સૌથી વધારે તો અમે અનિલ ને 2 જણા. તો ભણુબા આપણે જઈએ ઘેર. અનિલ ને તો હાર્યો આખો દાડો ચાલુ જ રહે. આપણે થોડો લઈને ઈ ખબર રહેવાનું કેટલા કરવાના કઈ ના હોય. અહીંયા આગળ દુકાન ઉપર લાગતો હોય એક મારે તળે જવાનું, એક મારે મંચુરિયન બનાવી જવાનું. એમ સેટ ના થાય અને પહેલા આપણે બોલી અનિલે એવી કરી હતી લાઈવ કે એક મકા મંચુરિયન બનશે લાઈવ ને એક મકા અરે મંચુરિયન બનાવતો હોય છે અનિલ. પણ ભાઈ એ મશીન લાંબાનું હોય તળવાનું જે ઇલેક્ટ્રિક આવે ને એ લાઈન પછી ચાલુ કરવાનું. એવું એમ? હા કશો વાંધો નહીં, એમ કરો તોય મજા. સેલેરી આવે એટલે બોલાવે. તમે ચાલુ કર્યું કુ? હા તો ઉભો ફોન હોય એટલા ઘડી અમને સારું, પછી આડો ફોન કરજો ને તમને બીક લાગશે કે વળી એક વધ્યા. હે? એવું? એક આઈડિયા આવી શની આઈડિયા હતી? બ્લોગની આઈડિયા વધ્યા. વધો વધો આગળ વધો. દોડાઈનું ઘર એમાં બેઠા દાજી ના. મારા જસુબાત બહુ થાચ્યા છે, જેમ કે એક ગાડી ભરાઈ છે ને એક ગાડી ઉતારી છે. તો આ તમે એસી માં આરામ કરો. આ એ ઉપર ના આવતા, ઉપર ગરાગી છે, ખોટા હેરાન થાવ. આ આપણે 3 ને 2 આવ્યા, જેમ કે આપણે મહેમાન આવ્યા ને જવું હું ઘરે. હા ભોળબાન ઘેર લઈ દઉં, ચા પાણી કરાવવું હોય તો કરાવી દીધા આપણે. કઈ એવું લાગે શોપિંગમાં એસી બે ઘેરે નહીં આવતા. હા મહેમાન આવે એટલે ઘેર જવું પડે. આપણો ધંધો તો રોજ છે. એમ પૈસા ઉતાર્યા તારા ભાઈ? ચલે આવી દો હું પાર્સલ 71 આવી અને ફરી જશે જજુબા આપણે ભરીને જેટલી મેલી છીએ ગમની મેલી મહેસાણા વિસનગર ચોણસમાં ગાંધીનગર. તો આપણા વિડીયોમાં તમને રોજ ડિટેલ મળતી જ રહે કઈ કઈ ગમ ગાડી હેડી છે ને. હવે ઘડી વાર જાતું ઉપર હું આવું એટલે ઘડી મહેમાન આવે. આ ગોઠાવે બાકી ચમ ચોકાં ગોઠાવા નહીં એની કરવાની તો ઘડી વાર 5 મિનિટ તો હું હાલ જ આવું 2 મિનિટ. આ સંજુભા આવે ચા પાણી કરીને આવતો ખાલી. તો હેડો સંજુભા. શું કીધું? ઓમ જ ફોન રાખજો, ઓમ ના કરતા. તો ચલો આપણે મળીએ. સરની 2 ભેગા થઈ ગયા છે ને 2 જણા એક ગીત ગાઈ લે હવે. તો પેલા સરની તું ગીત ગાઈ લે. હા હા અને હવે તો આપણે હવે ઈલું ગીત ગા હે. ઈલું તું ગીત ગાઈ લે. ને આપણે ભણુભાઈ ગીત ગાઈ લે. ભણુભા હમણાં બહુ વાયરલ છે, વિડીયો તો બહુ બોલતા હોય છે. હવે એક્ટિંગ તો બહુ સારી કરતા હોય. ઓમાં બોલો હડો ગીત ગો 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 ગો. તમે ઘણા દાડા હાથમાં આવ્યા, હું કમેન્ટ કરું તમારી. ગોડો ગીત ગોડો ગો ગો. તેમ શરમાઈ જાવ તો રીલ બનાવતા હોય તો ગીત ગાતા હોય તો ગૌરાય ગૌરાય જોડે રહીને ગૌરાય. આમાં ગાય ગાડો ને આપડા તું તનું ગાય. આ ફૂમતાજીની દીકરી ગાય લે ગીત ગાય ગાઈડ એ એન્ટ્રી પાડ દે તારી પેલું રીલ બનાવી એ રહ્યું એન્ટ્રી વાળી
એની એન્ટ્રી તે નહીં જોઈ ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ભણોબા ગીત નહીં ગાતા આપણે ઈલુ ને સનીએ તો ગીત ગાઈ લીધું હ તો ટાટા કહી દેડો ટાટા ટાટા બાય બાય તો બંકો આવી ગયો આપણે નેનો બંકો અને તું આમાં કાંઈ આમાં કાંઈ ને તમે ઇન્સ્ટાગ્રામમાં આ ભાઈને જોતા જ હશો ચોક ચોક આવતો હશે ને એ રીલમાં તો એવી એક્ટિંગ કરે ને અત્યારે શરમાઈ ગયો ભાઈ બોલ ગીત ગાઈ લે હેડેક ગઈ લે કઈ ગીત આવડા કે ભણવા આટલી વાર ના હોય ચાહક મિત્રો એમ બોલ જય માતાજી બોલ જય માતાજી બોલ હા જય માતાજી ઉતવાળું આમ જય માતાજી મિત્રો બોલ 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 તો અરે બોલી રહે એટલા ઘડી આપણે વિડીયો 3-4 કલાકનું થઈ જાય જેમ કે આ તો મને નાખતું નહીં કે બોલે હાલ એમાં નેનો બંકો જેવો તાકી રહ્યો હોય નેનો બંકો તાકી ટાટા બાય બાય તો જય માતાજી મિત્રો આપણે શોપિંગ પર થોડું કોમ હતું તો સીધું આવી ગયો હે ને દોઢાઈનું ઘર ને દોઢાઈનું સાપરું બે જોડે જ છે જબર નામ નહીં પાડ્યું મન તો છે આ ભાઈએ નામ પાડીને જોરદાર ગમી કરે ચેવા નામ પાડે જોયું તો હવે થોડું થોડું હસબન્ડનું મોટું બોલતું થઈ ગયું હે જેમ કે નવા આયા તાન તો બોલતા નતા પણ હવે થોડું મોટું આવ્યું હે બે મોટા આવી તું ખાવા વાળું મોટું નહીં આવ્યું તો અજમલ આપણે કોમ અંદર આવતો જસુબા તો બેઠા છે જસુબા તો આપણે બેસ્યું હતો નહીં તો સિંધુને એક કોમથી આપણે બોલાયા ને મેં બોલાયો પૂછી લે કને બોલાયો 20-20 કના માટે હતા પૂછી લે મચ્છી ના માટે મંગાવી તો આપણે બે ના કોમથી જ લાગે મને લાગે તો સિંધુ આવી ગયો ને એક વાત તમને કહી દઉં કે ઓય બહાર નહીં જાવ બહાર બહુ એવી ને એક વાત તમને કહેવા માંગતો હતો કે હું જ્યારે પણ વિડીયો ચાલુ કરું તો ગેડો કોક ને કોક આડું બોલતો જ હોય છે ને આજ જો મારો વિડીયો ચાલુ છે એનો વિડીયો પણ ચાલુ છે તો હું કોઈ બોલ્યો નહીં 3-4 વિડીયો મારા બગડાયા હોય ને તો વિપુલે જેમ કે મારા કટ મેલાવા નતા અને આજ વિપુલ કેવો બોલે હું હાથું જ કહું પહેલા શરૂઆત કરી હોય તો વિપુલે કરી હોય કોઈ હું વિડીયો ચાલુ કરું તો તરત દોઢ ટાઈમ બોલે અને સ્ટુડિયોના 2-3 કટ પણ મારા વિપુલે બગડાયા હે આપડા બ્લોગ બદલદાડે છે માવી યાર બનાવત નહીં દેતો ઈ તો ચાક મિત્રો ખબર છે કે હું ચોય નડતો નહીં હું મારી રીતે બનાવી જ દઉં છું વિડિયો અમે લઈએ કેને બનાવી મોરસન બનાવી અને સિંધુની તો આખી વાત હું કહેવું તો ખોટી છે કેમ કે સિંધુ હાના માટે બોલાયો છે બોલ ના બોલ ના બફર મારો ખોલ નાખું બોલ ખોલ નાખું ભૂલ મારી નહીં ભૂલ તારી હું કેટલી જગ્યાએ બતાવે પછી તાર ભાઈબંધ ને બદનામ કરવા નહીં માંગતો એટલે તાર ભાઈબંધ જે કોમ કરવા આવ્યા ને કોમ કરીને હેડ તો મૂકી દી તાર ભાઈબંધ ને કને બોલાયા પૂછી બે પેલા કને બોલાયા સૌથી પહેલા ફોન કરવા આવ્યો નહીં હાલ બી તાત્કાલિક તો સિંધુ એનું કામ કરવા આવ્યો ને સિંધુનું કામ જોવા જોઈએ ને તો 1 નંબર છે ને સિંધુ તમારે કોઈ બી કામ કરાવવું હોય તો સિંધુને કોન્ટેક્ટ કરજો તો સિંધુભાઈ એમનો નંબર બોલે બોલો તમારો નંબર હા 95-89-90-81 તો જરૂરથી કોન્ટેક્ટ કરજો તમારે તાત્કાલિક કામ કરી આપવામાં આવશે જિલ્લો છે અમદાવાદ જિલ્લો છે મહેસાણા જિલ્લો છે ઓલ ગુજરાતમાં લગભગ કામ કરી આપશે તમે ખાલી નંબર એકવાર ફેરથી બોલી દો 95-89-90-81 આ સિંધુભાઈનો નંબર મને મુંડે યાદ છે નંબર યાદ છે હા કતલબાનો 88-50 આ ભગતબાનો નંબર આગળ કોમ એના ઘરના ફેમિલીનો બધા નંબર યાદ છે
બોલી નાખ બોલી નાખ હા? બોલી નાખ 85 11 56 પણ એ નંબર મેં બંધ કરી નાખેલો હોય કેમ કે મારે ઘેરી જે નંબર આપેલો હતો એટલે આપણે હમણે થોડા દિવસ બંધ કરી દીધો હોય નંબર. મને યાદ છે 70 4 60 61 બાકીના 3 આંકડા હું બોલતો. તો વિપુલ માં નંબર બોલી ગયો. વિપુલ ને બધા નંબર ખબર છે. નંબર યાદ છે. બરોબાનો નંબર યાદ છે, વાઘુબાનો નંબર, કુંટાજીનો નંબર, ગોતાનો નંબર, ભાવેશનો નંબર, લગભગ કુટુંબમાં જેટલા ભાઈઓ છે બધાનો નંબર મને મોઢે યાદ છે. હા. અને ગામમાં જે ભાઈબંધ છે એના નંબર પણ મને યાદ છે. તો વિપુલ ને હવારનો વિડીયો બની નહીં એટલે હોય જયારે પૂરું કરવાનો હોય છે કેમ કે મારતો લગભગ હું ચાર જગ્યાએ કટ લઈ રહ્યો પણ આરે હવે જ ચાલુ કર્યું. તો તું રહેવા દે. હું ચાલુ જ રાખ્યું. સવાણ આવી ગયો, નવું રૂપ મને ગયો. આજે હું નવું રૂપ છે. તો બે જણા શોપિંગમાં છો અને બે જણા બોલ બોલ કરીએ અને સિંધુ એના કોમે લાગ્યો અને મારે જસુભા તો બેઠા જ હોય ખૂણામાં. એક જ લોકેશન હોય અમારે ને શ્રવણ આવી ગયો. શું લાવ્યા ભાઈ શ્રવણ? શું લાવ્યા? મંચુરિયન ને મંચુરિયન તો હું ખાઈને આવ્યો ને અમે આજ ભણુભાન બે જણા ખાવા ગયા. મંચુરિયન ખાવા જેવો નહીં, મારા ઓટો મારવા. તો જતા જા તો સિંધુએ આપણે મંચુરિયન ખાઈને આવીએ. થોડું કામ કરી દે પછી લઈ જા સિંધુ. સિંધુ એનું કામ કરે છે કેમ કે હમણાં થોડુંક કામ આ દરવાજો તૂટી ગયો છે આખો દાડો હેડેમ ને હેડેમ. સિંધુ તાર હાઈટ ઓછી દેખાય અમુક એ એટલી દેખાતી છે. ભાઈ સિંધુ એટલી રાઈટ શું કરે છે મકાની એ રીતે ના કરે આ મકાન માં તો એ તો તૂટી જાય આખું માં છે ને હવે ટકરાય તો તૂટવાનું જ છે. એટલે હાથ નીકળતો હતો ને? કોણ? હું? હાથ નીકળતો હતો. ના આપણે ટેવ પડી ગઈ રોજ રોજ વિડીયો ઉતારી આપણે તો બદલાઈ ગયા જોઈએ ફટ્ટ કરતો. મને આવડે. જય માતાજી. મજા આવે શાંતિ હરીબાને ઘરે જ. અમારા અજોબા અજોબા હવે ભાઈ બનાવવા પડશે અમારા તો નહીં અજોબા અમારા અજોબા દોઢેનું ઘરનું બોલવાનું ચાલુ થઈ બંધા બંધા એના નહીં કહેવાનું એ લપ ચાલી ગયો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા આપણા પાર્લર ઉપર. પહેલા આપણે લાલભાઈએ ફોન કર્યો હતો કે આજે છે ગુલ્લીનો બર્થડે તો બધા પાર્લર ઉપર આવી જાઓ. તો આપણે પાર્લર ઉપર આવી ગયા ને હું પહેલા આપણે કેક પતાવી ગયા આપણે કેક પતાવી તો આ પડી કેક કોઈને ખબર નહીં. અમે ઓઠે ઓઠે આ કેક ખોલીએ માહીને બે જણા. શું લાવી પી કેક કોણ લાવ્યું મને નહીં ખબર. મને નહીં કહ્યું લાલભાઈ ફોન કર્યો એટલે હું આવ્યો. આ કેવું હતું ખબર ઝોમેટો પર ડિલિવરી આવી હતી ને ત્યાં આગળ પરચેસ મારા નંબર ઉપર હતું મેં પરચેસ કરી બરોબર મોકલાઈ પણ એ કોઈ ખબર નહીં. ઓકે કશો વાત આપણે જેને મોકલાયું હોય પણ આપણે બર્થડે ઉજવવાનો હોય. પાર્લર વાળાને ખુદને ખબર નહીં કનો બર્થડે તો એનું જૂનું નામ લખાયું હોય તમે વાંચી લેજો ને રિયલ નામ જે અમે જે બોલાવો છો ને એ તમે આ જોઈ લો. એનું નામ નહીં હર્ષિત કે નહીં ગુલી, આખું નામ અલગ લખાયું હોય. પહેલું આ તો જૂનું નામ આવ્યું યાર એનું તે નેટપણનું નામ હતો. તો લાલભા આપું નહીં હવે નાખી બિહારો ઘડી વાર 5 મિનિટ કેક અમે લઈ જાઓ. અમે તો બર્થડે મનાઈ દો એ તો બહાર ફરવા છો. તો હાલમાં ફોન કરી ને રોજ 12 વાગ્યા સુધી પાર્લરે બે આવી રહી ને મદદ કરવા ડેલી આવતા રહે. નોકરી નહીં કરતા પણ ભાઈબંધ રીતે આવી હતી ને મદદ કરી. ભાવ છે ભાવ ના ભાઈ ગુલી ચો મને જ નહીં ખબર ને એ કોણ આલી ગયું તો અમને ખબર નહીં, ગુલીને ખબર નહીં ને ઝોમેટો ભાઈ જે આવ્યો તો એ આલી ગયો ને આપણે એ તો નોમે બાર નહીં પાડું કોણ આલી ગયું અમને ખરેખર થી ખબર નહીં. કસમ થી ખબર હોય તો અમને મને તો બર્થડે નો કેક હોય તાર બર્થડે મનાવવાનો એ ખબર નથી. મને ખબર નહીં તમને ખબર નહીં. અમને કીધું ને નો માલવા ના પાડી કે ભાઈ આ કેક લઈ લો
પહેલાનો બર્થડે એની કેક અને અમે ઇન્કમ નથી લીધી ખોદી પછી લીધી કશો વાંધો નહીં તો આપણે આવી જાઓ ને બર્થડે મનાઈ દઈએ જેમ કે કેક પછી પેટમાં જાય થોડી પણ એક વાત કહી દઉં તમને, કે યાર મારા શ્રાવણ મહિનો હું નહીં ખાઉં, તમને ખાલી ખવડાય, ફૂંક મારી મેં તમને ખવડાવી દઉં. કશો કોઈ કશો વાંધો નહીં તો અમે અમે ખાવા તૈયાર છો ખાવાનું તો નહીં છોડો ખાવા ભૂંગ મારી હોય કે ભૂંગ ના મારી શું બાજુ તારાને ફોન કરી દે યાર. કારણ ભાઈ નોકરી નોકરી ના હોય રહ્યો. નોકરી કસમથી ફોન કરો રાય હું હાલત મેં ફોન કર્યો કરણને તો આપણે કેક લઈ જાઓ બસ લાવ, લાવ, ફટાફટ લાવ, લાવ. હા. તારાને આ કેમ લાવો ભાઈ આટલા જણા છો બ્લોગર આપણે આપણે બ્લોગર કેમ અડધી અડધી અલગ જો આવ્યો, કારણભાઈ ને એ લોકો જોબ માટે ગયા. જોબ માટેની નોકરી કે નહીં નોકરી ગયા, મતલબ જોબ માટે ગયા. જોબ ના કહેવાય નોકરી કહેવાય એને નોકરી કો કે જોબ કો એક જ છે, એક જ ના, થાય. આ મને તો અલગ લાગે યાર. જોબ થોડું ભારે લાગે નોકરી થોડી ઈઝી લાગે નોકરી જોબ કરવા જતા હોય તો પેલો ઠેલો લઈને જતા હોય ને એવી ફિલિંગ થાય આ તો એમને ડાયરેક્ટ તો નોકરી કરવા જતા તો ટિફિન લઈને જતા આ એ નોકરી કહેવાય ગમે તે ટિફિન લઈ જતા ટિફિન લઈને કોઈ નહીં જતું. કશો વાંધો નહીં. આપણે ટિફિન લઈ નહીં જતા તો આપણે કેક કાઢી દીધી ને તમને પહેલા જ મેં બતાવી દીધી હતી ગોલીને આયા પહેલા તો ભાઈ માચીસ તો લાવો ને પેલો પંખો બંધ કરો ભાઈ ગીત ગાવા વાળો કોઈ હે અરે માહી માહી આપો ને. એ શ્રવણ સલ્લુ હે આઈ જાઓ, અંદર આઈ જાઓ. તો આઈ જાઓ, આઈ જાઓ. બોલાવો. કોણ હે ચાલો. અંદર આઈ જાઓ ભાઈ. હા તો આવો આજ મારો બર્થડે છે. આજ મારો બર્થડે છે. હું ખુશ છું. બહુ ખુશ છું તું તારી જિંદગીમાં ખુશ છે હું મારી જિંદગીમાં ખુશ જ છું. ખુશ છે બહુ દડા જેવો થઈ ગયો ખુશ થઈ એ તો આજનો ને કેટલો એ ના કે ભાઈ એમાં ખાવાની હે હારી રીતે માટલું લાવ્યું ન જો ખુદ માટલું ન કે માટલું એમ નહીં, એક દાડો બર્થડે દાડો થોડી ઇજ્જત કર. આ શું આવું કરે કે યાર? એક જોઈને મને એવું લાગ્યું કે બે એક જ જેવા છે એમ ભેગા છે. હા, આવું ના હોય. આજુ કોલડાની પેશી ના આવી, એનું થોડું હા એ તો બરોબર હે એ તો મારી હે મૂર્તિ. આ મૂર્તિ પેશી દિલાની. મોર પંખ દિલાની. દિલાની હે હા લ્યા મોર પંખ તો આવી જાઓ આપણે શ્રવણ આવો કયો છો આમ છેટા છેટા આવો યાર. રીલ બનાવવાનો. આ પંખો બંધ કરો કે પેલા પંખો બંધ કરો, રીલ બનાવવાનો. તો આમ બરો, તમે તમારા પેલી સાઈડ રહેવાનું. હા તો ભાઈ આ તો કેક નજીક એ દીપુ, દીપુ રે. દીપા. એટલે ભાઈ ઉપર ઉપર આવેલો ઉપર. છે. એક હાથો લોકો ચાલુ રાખો, બીજું શું કરો? એવું? એ રીલ બનાવવાનું. હા કશો વાંધો નહીં. આપણે બંધ કરી દઈશું પ્રેમથી. તો આમાં કાં ખૂણામાં હું આપણે વિડીયો બનાવવું અને આપણે બર્થડે ઉજવીએ ગુલીનો બસ Ready, start. પેલો આવ્યો નહીં ને યાર કોણ દીપુ જોઈએ, દીપુ. ફૂલ વિપુલ ઉપર સ્ટુડિયોમાં કોઈ કોમ કરવા ગયો એવું પંખો બંધ કરી દે તો આજે બ્લોગરો આપણી ઓછા છીએ કેમ કે થોડા કોમ્પો જે લાવી બધા ને લાલભાઈ આ તો અચાનક ઊભું કર્યું હોય ને કેક કોણ લાવ્યું તો અમને ખબર નહીં પડી હજી કન હવા ખબર પડી જાય કોણ લાવ્યું હતું એટલે હવે ને હું જણાઈ જાય પછી નહીં ખબર ખરેખર? તમને ખબર મને ગયા તા ને? હા તમને ખબર મને ગયા તા ને? પૂર્વાભાઈ ની છોકરા બસ બસ હા? હવે વિશ્વ આવ્યો માઈક કોને કોને ખબર? આવાજ ક્યાંથી ખબર કોઈને નહીં ખબર. માણસી, આટલું ખબર નથી કોણ છે? આમાં તો આ લાલભાઈ ફોન કર્યો યાર કોઈ ફોન કર્યો. જેથી ખબર પડે એટલે પટી જાય એટલે બધા બસ નહીં ભાઈ. ભાઈ શું? ભાઈ ઓને હળગાવાનું સ્ટાર્ટ કરો પહેલા. હળગાવાનું સ્ટાર્ટ કરો પહેલા. લગાવવાનું પહેલા સ્ટાર્ટ કરો. માય સોંગ આવ્યો ભાઈ ચાલો સ્ટાર્ટ. હા. Happy બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કે કલાકાર નહીં ભાઈ એટલી એડિટી જ આવડે બ્લોગરોને આપણા બ્લોગર સમાજમાં પેલા એની કમી છે. હા બરોબર સિંગર ની કમી છે. ખાલી એક જ હાર્યો છે. ઈ મને હવામાન નહીં ગવડાવું અત્યારે ને તો આપણે તમે cutting કરી નાખો. ભાઈબંધો આવેલા. આગળ રાખી થોડું નહીં આવે. ભૂલી ગયો ગળી ગયો આગળ એ ભૂંગળા તો, એ, અમારે હા. તાળી જ પડે. પણ મારા હાથમાં ફોન હે ટુ યુ તુમ જો હજારો સાલ પેલા આપણે બ્લોગર સમાજના મુખિયાને ખવડાવી દઈએ. ના ભાઈ લાલભાઈ ખબર મારથી મોટા હે એવું? હા હા, આપણે મોટા જ શરૂઆત. ના મોઢું મોટું છે ખાવામાં બ્લોગરોની ટીમ જ છે. બર્થડે વાળા કોણ છે? બર્થડે વાળા તાર ભાઈ નો બર્થડે તને ખબર નહીં યાર બધાને હું ખવડાવી દઉં, કારણ કે મારે ખાવાનું નહીં. હા પેલા અનિલ ને ખવડાય હા.
ત્યારે મારું સ્ટેટસ મેલું નહીં યાર કને એ ટેટસ નું એવું નહીં અચાનક કે ટેટસ આપણે ખબર જ નહીં કીધું નહીં પણ ફરી તો ના કરો ભાઈ. આપણે બર્થડે નું એટલું બધું બહુ હોતું નહીં ને એટલે. એ પ્રેમ આખો અલગ હોય એ પ્રેમ અલગ હોય આખો. મારે એવું મારું ખુદનું ટેટસ બધા નહીં હજી કણ ચડાવ્યું. એટલે હવે પેન્સિલ માલી ત્યાં વિડીયો ચાલુ રાખજો ચાલુ ચાલુ લે શ્રવણ મોટા મોટું રાખે ભાઈ માટલું ફૂટા અંદર મસ્ત નીકળે ખાવાનું લાગે એવું મને. તને ખબર ઉઠે ને હા. પીલાનું હોય માય ભાઈ થોડો હદે કરવાની યાર. એ રાખજે આ તારા બસ મને થોડી 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 જો, થોડી જો. થોડી થોડી આ થોડી 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 બોલે બોલો આવ્યો નહીં. લો નાગજી ભાઈ આ પાર્લરના માલિક બોલે વટા આવ્યા નહીં. રમજી કોઈ હે? હમ. નહીં તો હવે તાણી જેને પણ આ કેક લાવ્યું હોય એનો ખૂબ ખૂબ આભાર કારણ કે રિયલમાં મને ખબર નથી હું ઘેર ઊંઝો જ તો હમ. અને માહીનો ફોન આવ્યો કે કોમ્પ્લેક્સ આવે થોડું કોમ હોય મેં પૂછ્યું ખરા મેં કીધું કોમ કોઈ કીધું નહીં પછી એકણ આગળ ખબર પડી આ બધી કશો વાંધો નહીં હવા ખબર પડી જાય કે કોણ લાવ્યું છે. તો જે પણ લાવ્યું એનો ખૂબ ખૂબ દિલથી આભાર હમ. અને જે પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપમાં જેની સ્ટોરીઓ મેલી અને મને બર્થડે વિશ કરી એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર બરોબર તો હવે બીજું તો શું બોલી રહ્યા બધું બોલી રહી છે બોલવાનું તો હું બોલ્યો અચમ કહેવા આવું છે કેક ખાવા તો કેક ખાઈને પછી મળીએ બીજા વિડીયોમાં. જય માતા.